કરીશું આજના દિવસના મોટા સમાચારની વાત ભાજપમાં ભડકાની। એક સમય હતો કે કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તીર તૂટે, પરંતુ હવે કોંગ્રેસ પાસે વધ્યા છે ખાલી 13 ધારાસભ્યો। ત્યારે આ સ્થિતિ ભાજપમાં જોવા મળી રહી છે। ભાજપમાં છેલ્લા દિવસોમાં આંતરિક અસંતોષ સતત વધી રહ્યો છે। ચૂંટણી પહેલા અને બાદમાં સતત હા મન ભરીને જુઓ, આપણો જ છે અને આપણા જ મતથી દેશભરમાં મોટા મોટા પુલ બન્યા છે। हमारी जिंदगी तो पूरी થઈ ગઈ બેટા। અમારા સમયમાં તો અટકાવવું, લટકાવવું ને ભટકાવવું, બસ આ જ કલ્ચર હતું। પણ તમારા માટે મોટા કામ કરવા વાળો બેઠો છે। માત્ર 10 વર્ષની સ્પીડ જોઈ લો, અટલ બ્રિજ થી સુદર્શન સેતુ જોઈ લો, સરદાર સાહેબના સ્ટેચ્યુ થી ગિફ્ટ સિટીની રોનક જોઈ લો, અને આટલું બધું કરીને પણ મોદીજી કહે છે આ તો હજુ ટ્રેલર છે। કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો। પાર્ટીના નેતાઓ નારાજ થઈ રહ્યા છે, જેમાં અમરેલીથી લઈને જૂનાગઢ સુધી વિવાદ જ વિવાદ જોવા મળી રહ્યો છે। કોઈ બગાવત પર ઉતરી આવ્યું છે તો કોઈ પાર્ટી વિરુદ્ધ પ્રચાર કર્યાના આક્ષેપ કરી રહ્યું છે। આ સ્થિતિ છે સ્વયં શિસ્ત માટે જાણીતા ભાજપની। જુઓ આ દ્રશ્યો। અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ થોડા દિવસો પહેલા ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા અને પાટીલ પર આડકતરા પ્રહાર કર્યા, તો આજે ભરત સુતરિયા લેટર લખી ટોણો મારતા કહ્યું કે તમારી ટિકિટ કપાવવા પાછળનું કારણ તમે જાણો જ છો। તો બીજી તરફ જૂનાગઢ ભાજપમાં બગાવતના સૂર ઉઠ્યા છે। ભાજપ નેતા જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડાની ભાજપ વિરુદ્ધ પ્રચાર કર્યાની ઓડિયો અને વિડીયો ક્લિપ વાયરલ થઈ રહી છે। થોડા દિવસ પહેલા આ અંગે લાડાણીએ પત્ર પણ લખ્યો હતો। આ તમામ મુદ્દે ભાજપ 4 જૂને ચૂંટણી પરિણામ આવ્યા બાદ આકરા પગલાં લઈ શકે છે। સૌપ્રથમ વાત કરીએ અમરેલીની, જ્યાં સૌથી ઓછું મતદાન થયું છે। હવે આ મતદાન ઓછું થયું તેની પાછળ આ બગાવતી સૂર હોવાના સૂર રાજકીય પંડિતોમાં ચર્ચાઈ રહ્યા છે। નારણ કાછડિયાની બગાવત પર ભરત સુતરિયાએ આકરા પ્રહાર કર્યા। અમરેલીથી ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાએ કાછડિયાને ખુલ્લો પત્ર લખ્યો છે। ભરત સુતરિયાએ પત્રમાં સાંસદ નારણ કાછડિયાને નિશાને લીધા। નારણ કાછડિયાની ટિકિટ કપાવવા પર ભરત સુતરિયાએ કટાક્ષ કરતા કહ્યું કે આપ સારી રીતે જાણો છો તમારી ટિકિટ કપાવવા વેઇટ વન ફોટો પ્લીઝ। પાડી લો ફોટો, આપણી જ છે, આપણે જ બનાવી છે ને આપણા જ મતથી બની છે આ વંદે ભારત। સાચી વાત। કોણે વિચાર્યું હતું કે આપણી ટ્રેનોમાં પણ રિવોલ્વિંગ સીટો અને વિસ્ટા ડોમ્સ હશે, એરપોર્ટ જેવા એસ્કેલેટર્સ, લાઉન્જ, ફૂડ કોર્ટ પણ રેલવે સ્ટેશન પર હશે, શહેર શહેરમાં મેટ્રો, અને યાર હવે તો બુલેટ ટ્રેન પણ તો આવી રહી છે। અને તો પણ ખબર છે કે મોદીજી શું કહે છે, આ તો બસ ટ્રેલર છે। લાઈફ સરળ બનાવી દીધી મોદીજીએ। તો હવે આપણે એમની જીત સરળ બનાવીશું। વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝની ગેરંટી મોદીજીની, તો મોદીજીને વોટ આપવાની ગેરંટી કોની? આપણી જ તો। કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો। પાછળનું કારણ શું છે? ત્યારે આવો સાંભળીએ થોડા દિવસ પહેલા અમરેલીથી ભાજપના સાંસદ નારણ કાછડિયાએ ભરત સુતરિયા પર શું આક્ષેપ કર્યા હતા। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અને નેતાઓને મહેનત કરવી પડી છે આ ચૂંટણીમાં, કારણ કે ઉમેદવારની કમ્પેરિઝનમાં દરેક લોકો એવું કહેતા હતા ગામડાના અંદર અને કાર્યકર્તાઓમાં કે ભાઈ તમે આ પરિસ્થિતિ આવી કેમ નિર્માણ કરી। ત્યારે ખરેખર એક કાર્યકર્તાઓમાં નિરસતા હતી અને મતદારોમાં પણ નિરસતા હતી। એનું તમને ખ્યાલ છે કે સમગ્ર ગુજરાતમાં ઓછામાં ઓછું મતદાન થયું હોય તો એ અમરેલીમાં થયું છે, અને ગયા વખત 2019 કરતાં આજે 1.5 લાખથી ઓછું મતદાન અમરેલી જિલ્લામાં થયું છે લોકસભામાં। એ પણ એક સૂચક બાબત છે। હવે વાત કરીએ જૂનાગઢની। જૂનાગઢ ભાજપમાં બગાવતના સૂર ઉઠ્યા છે। જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં રાજ ચાવડાએ કોંગ્રેસની તરફેણમાં વોટ કરવાની વાત કરી હતી। મતદાન પૂર્વેનો સભાનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। સાંભળો ઓડિયોમાં શું કહે છે રાજ ચાવડા। ઓપોઝિશનમાં તો જવાહરભાઈ પણ જે તે વખતે હતા ત્યારે પણ કામ કરતા, એટલે હું તમને એટલી જ વિનંતી કરીશ કે આપ સૌ આપનો સહકાર આપો અમને, અને આપણા જે મત જ્યાં જ્યાં છે એ બધાય મત પહોંચી જાય પેટીએ એવું ધ્યાન રાખજો। કારણ કે ઘણીવાર એવું હોય કે તમે તમારા ખાલી ઘરના સભ્યો, વ્યવહારના સભ્યો એ બધાને ખાલી વાત કરી દેશો ને એ મત જો પહોંચી જાય તોય ફેર પડી જાય। કેટલા માણસો આજે ભેગા થાય, તમે 10-10, 15-15 મત વિચારો તો 4-5 હજાર
ના મતની વાત છે. એટલે હું તમને એટલી કાલે આપણા જેટલા મત છે આપણે પેલા નાખ્યા હોય અને તમારા પેલા ઘરના બતાવી દો, પછી આપણા વ્યવહારના પણ આપણો એક મત બગડવાનો છે. અને બધાય મત જેમ કીધું જીતુભાઈ, હરિભાઈમાં કોંગ્રેસમાં જ પડવા જોઈએ, તો જ આપણો હિસાબ પૂરો થાય છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થવાની સાથે જ ભાજપના કેટલાક નેતાઓ વચ્ચે આંતરિક વિખવાદ સામે આવ્યો છે. અમરેલીમાં નારણ કાછડિયા અને ભરત સુતરિયા વચ્ચે વિવાદ ચગ્યો છે, તો બીજી તરફ માણાવદરમાં કોંગ્રેસમાંથી આવેલા બે નેતાઓ વચ્ચે વિખવાદ સામે આવ્યો છે. પાર્ટીના આ આંતરિક અસંતોષ મુદ્દે ભાજપ આકરા પગલાં પણ લઈ શકે છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લઈને મતદાન તો પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ ભાજપમાં આંતરિક નારાજગી, આંતરિક કલહ યથાવત છે. ઉમેદવારોના નામની પસંદગીથી શરૂ થયેલી આ આંતરિક નારાજગી હવે ખુલીને સામે આવી ચૂકી છે. અમરેલીની અંદર જ્યાં નારણ કાછડિયા ભરત સુતરિયા પર આક્ષેપો કરી રહ્યા છે, તો ભરત સુતરિયાએ પણ નારણ કાછડિયાને પત્ર લખીને પોતાની જગ્યા જાણે બતાવી દીધી છે. તો બીજી તરફ માણાવદર બેઠક ઉપર કોંગ્રેસમાંથી જ આવેલા બંને આયાતી નેતાઓ સામે જાણે જંગ છે તે છેડાયો છે. હાલાકી વાત આ બે લોકસભા સુધી અટકે તેવું લાગતું નથી. સાબરકાંઠાની વાત કરવામાં આવે કે બનાસકાંઠાની વાત કરવામાં આવે, ત્યાં પણ આંતરિક નારાજગી હોવાનું તેમજ કાર્યકર્તા તેમજ સંગઠન કાર્યરત ન હોવાની પણ વાતો સૂત્રો પાસેથી મળી રહી છે. ત્યારે જોવાનું એ છે કે શિસ્તબદ્ધ પાર્ટી કહેવાતી ભાજપના હોમ ગ્રાઉન્ડમાં સંગઠનમાં જે પ્રકારે આંતરિક નારાજગી ચાલી રહી છે, જે પ્રકારની અત્યારે વાતાવરણ ઊભું થયું છે, ત્યારે આખરે પ્રદેશ તરફથી કોઈ પગલાં લેવામાં આવશે કે નહીં. માનવામાં એવું આવી રહ્યું છે કે 4 જૂને મતગણતરીના પરિણામ આવી જાય ત્યારબાદ પ્રદેશ તરફથી શિસ્તબદ્ધને